મારો ઓળશું આ વાત મને હજમ નહીં થતી કી આજે અપક્ષમાં મોણો ઉભો રહ્યો છે ને નહીં એમ પાસે ચૂંટણી લડવાના પૈસા તો વાત સાચી છે. તમને ખબર છે જો હીરો બહી પોનસે જે મળે ને છોકરાને ટ્યુશન ભણી એનાથી એનું ઘર ચાલવે છે અને આ માણસ ઉભો રહ્યો તો ઉભો રહ્યો છે મને એવું લાગે છે કે કોના પાછળ કોઈ હારા શાબત માણસનો ટેકો છે. સાબત વળી ચિયા રાતુજી એમ તારી તારી મારો માઈ છે એ ખુદ ઉભો રહ્યો છે આ બીજા માણસ ઉભો રાખ્યો છે એટલે એ કહેવા શું માગે કરવા શું માગે છે એટલે તમને એને નહીં આબા જેવા તમારી પીઠ પાછળ કોક ના કોક આવો તો ઘડ્યું છે. હા તમારો વોટિંગ તોડવા સારું થઈને જ અને ઈ મોણો ભણેલો હશે. એ વાત 100% હાચી હો અરગુજી. પણ અરગુજી ગમે એ થાય ને તો એ ગરુડું આબાનું તો નહીં જ. વિરાજી એવી વાત ના કરવાની કે ગરીબડું શું કરવાનું છે. એક રાતમાં ફરી જાય પત્તું. આ જુગાર જેવું છે. રાજનીતિ કેવી જુગાર જેવી છે. વાત હાચી. તારી કેન ખબર છે કે એક કોશક બાદશાહ છે અને અભિમાન ના કરાય. અભિમાન તો રાજા રાવણ ને તો રહ્યું. જો હું જો અભિમાન કરું અરખુજી. ના અભિમાન તમે ના કીધું કે ગરીબડું શું આવવાનું છે. આ તો ગરીબ જ આવે તારી. આ તાર માણસો છે ને દેખાવ ના કરે. જે દાડે વોટિંગ થાય ને એ દાડે ખબર જ પડે છે. ગણતરી થાય ને તાર કે માણસ કયો આવવાનો હતો ને પત્તો ભમી જાય છે. પણ અરખુજી એક દાડો બાચી છે ચૂંટણી અને ગરમી કેટલી પડે છે. આટલા તાપના રખડેલા કદાચ છે ને આપણે હારી જા તો શું ભાવ થાય. મારી આબરૂનું શું તમારી આબરૂનું શું થાય. એમ તમે હારા હારી ફરો હરાશો ફરવાનું નથી. તાર તો ગરમી ના ફરા હરાશો. આપણે બધે ફરવાનું છે. એટલે મો હવે જો શું કરી તમે તો ચિંતા મત કરો. આપણે એમ રાતનું ફરવાનું રાખીએ. એમ હવ દાડે ગરમી પડતી હોય રાતનું. આમ તો તમે હારે છો એટલે મને ચિંતા નહીં જાણો આપણે આયેલા જ પડે. હા ચિંતા કરવાની જ નહીં. તારે આપણે છે ને છેલ્લી રાતે પૈસા વેરવાના. પૈસા લાવશે ચોથી હોય છે. પૈસા ભરેલા પડ્યા છે. જીતવું હોય બધું કરવું પડે પછી. પણ હરખુજી પેલો વીખો છે એ અડોણો મેળવો પડશે તો મેળવો જ પડે. પછી આયા પછી વસૂલવાનું રહો. હાલ તારે એવું જ કરે છે એમને. હાલ ચૂંટણી શું થાય છે પેલી જમીન મેલે પછી આવે ને એટલે ગ્રાન્ટો નહીં આવતી એમાંથી વસોડે હું ડબલ કરે. હા પણ એ તો આવે તારે કે કદાચ હારી જા અને વીખો અડોણો મેળશે પર તો હાથે બળશે પૂંખે ને ટોળા. એ તો પછી કિસ્મત ઉપર છોડી જવાનું. બીજું શું કરે હવે તારે. હરખુજી બેસી જવું પડે. તમારે મેળવી નહીં ને આપવું છે. બેવીનું છે. વાત તો હાસી કરી. આ જુગાર જેવું જ છે. જુગાર જેવું છે. હારું હળો તો જોશે જે થાય. સારું પણ ચિંતા કરો છો કોમ તમે. હું આજ રાતે આવો. રાતનો પ્રચાર કરવો છે. હારું રાતુજી પેલા ફરે ને ચીડી આપણે જવાનું. એ 1000 હાલે આપડે 2000 હાલવાના. એમ તો આવશે કે તમે ના કીધું કે ચિંતા શું કેમ કરો છો. ચિંતા તો ચમ ના થાય. ટ્રાફિક ધોન નહીં પાવતું. તો વાત સાચી છે. તારી ચિંતા તો થાય એવું જ થઈ ગયું છે. તમારા માઈસે એમ કર્યું છે. માઈસે તો હવે અપક્ષ વાળો આવી ગયો છે. એ હરખુજી આપડે એક કામ કરશે. આ અપક્ષ વાળાને તમે ભાલ કાઢો અને એને પૈસા ખવડીને બિહારી ગયા. હું ભાલ કાઢો હેડો આજ. હા કદાચ છે મોને તો વળી. સારું હારો હા. અલ્યા માઈસી તમે એટલી કોશિશ કરતા ના શેરી રાખમાં બધું પાંતો ભરી જાય દો એલા રૂપિયા શેરવાનો હોય અમે ન આપે તો કદી અલ્યા મૂર્ખા એક્ટિંગ મત કે કર પૂજા જીવન બધી એની પૂજા છે એકલો હોય માઈસી તમે એકલા વાસુલી વાયા શું ગદત થઈ ગયો છે માઈસી. કેમ છો ગદત છો. આપણો જે પ્લાન હતો ને ફેર ટાઈમ છે હવે. જબ ફેર પ્લાન જે હતી ફેર આ કેવી કરો છો. આપણે શું નક્કી કર્યું મેં ફોરેન ચમ ભર્યું કે કો તો તમે ડેલી કરતો કો તો હું ડેલી કરું બરાબર. એ બદલે તો બધું પ્લાન તો હતો સિસ્ટમ શીખ્યો રહેશે. તમે ડેલી કરતો હોત તો જાણું હું છું. હું ડેલી કરતો હોત જાણું તમે ડેલી કરશો. હવે તીસરો મોણો અપક્ષમાં આવ્યો છે. કોણ આવ્યું છે વળી. એટલે હવે શીખર કોણ છે. પેલા અરખુજી એમ કહેતા હતા કે ગણેલો સારો વ્યક્તિ છે. આ વાતની મને તો ખબર નહીં. હવે મને શું કરું મને કોઈ ખબર નહીં પડતી. અને તીસરા મોણો ઉભો કે નહીં કર્યો. હા તો એવી પૂછું કે તીસરા મોણો ઉભો કે નહીં રાખશે. હું એ વાત કરું છું કે આ તીસરો મોણો છે કોણ તાર. આખો ગોમ આપણે બે ને વેચવાનું હતું આ વખતે. મેં તમને શું કીધું કે આખા ગોમનો આપણે વેચીને સત્યનાશ કરી નાખવું છે. ત્યાં માઈસે પૈસા દાબી કરવાના હતા વોટ વધે ના. પણ હવે તીસરો મોણો જો એ વોટ ને તોડે અને વોટ ને તોડે કદાચ નહીં જાય તો આપણે બેની તો પખારી ફરી ચેલી છે. અને આપણે ગમે કરો તો ગોમમાં વાતો તો હોય જ પાછું કે હું તો બે માઈસે કે હા વાતો આપણા પેટ પાછળનો જે વાતો બાતો એ તમને ખબર જ નહીં ઓવે કે આ એક ખાલી ખાતા માટે ભૂલ થઈ ગયો એને શું કરવું. મારા અરખુજી મારા ટેકામાં લગભગ કદાચ મોઈ દો અને મોઈ દો કે તમે આવો એ બે આપણે બે કોઈ ફરક ના પડે. ફરક તો કોઈ નતો પડે. અરખુજી આવો
શું હતું કહો? હું એમ કહેવા આવ્યો હતો હા કે અપક્ષમાં એક માણસ હોય છે ઓય તે એમાં તમે તારું પાછું ખેંચી ગયો. ના કોઈ ફોરમ તો ગો હું આજે પાછું નહીં ખેંચું કાલે પાછું નહીં ખેંચું વોર્ડમાં તો જીતવાનો તો મારે ધીરા ધીરા મને જીતવા દઉં અહીંયા તમે બે કર્યા રહો અને ત્રીજો વ્યક્તિ આવશે. ત્રીસરો માણસ ને આપવા છે હું આપવાનો તો વિરાજીને હાલેલા પડ્યા છે ઓય હા, તમે પોસરો ભોગવા છો. હું પોસરો મુઠ્ઠીમાં આવી ગયા લાગે. આઈ ગયા તો હવે આ છોડી મેલો અને વિરાજને અપાજો. નકર તમે નહીં આવો બીજા નહીં આવો દીકરો વ્યક્તિ થઈ જાય. એવું છે ઓય ખુજી હા. તમે આયા છો એક વાતનું ધ્યાન રાખું તમારું બોલો. તમે સર હું કેમ કરો વિરાજી ફોરમ પાછું ખેંચાવો અહીંયા તમે તો મોનતા નહીં. વિરાજ પહેલું હું હારી રહ્યો છું એટલે મારી ઇજ્જતનું શું? હું પાછું કહેતા હોઉં તો. હા તમે તમારી ઇજ્જત ની પડી તમને ખબર છે કે રાધુજી જીતવાનો ના છે આ તો વાતની તમને ખબર જ છે તેમાં તમે પાછું ખેંચાવો આ પણ હું ફોરમ પાછું નહીં ખેંચું તમારા જીતવાની વાત નહીં કરતો હું. તમે નહીં આવો કે એ નહીં આવે. ત્રીજો વ્યક્તિ લાભ લઈ જાય. ત્રીસરો વ્યક્તિ કોઈ લાભ નહીં લે તમે જોજો આ રાધુજી ઊંડના ડેલી કે રાધુજી જ રહે તમે પેલા ગરીબને બનાવી નાખશો ડેલીગઢ. મને એવું જ લાગે છે. ગરીબ ને પણ રાધુજી આવેલા છે હું તમે જોજો ફોરમ તો હું હરખુજી આજે પાછું નહીં ખેંચું કાલે પાછું નહીં ખેંચું હવે મારે શું કરવું તારે? તમારે જે કરવું એ કરો તારે. જો હા રોડો હા એ હો બોલો. ના કોઈ કોણ નહીં તમારું એ ભાષે કટલું ગાડું પડી તમને ગજબ થઈ ગયું હો તમને કોઈ તો આજે હું પાછી ના હવે કહો ના કહો હવે નહીં કહેજો હવે અને સારું કરીને એને ટૂંકો પાડીને કદાચ છે ટૂંકો ના પાડ્યો ને તો આપણે જે સાવા થઈ ગયો એટલે સાવ ના તો એટલા ભલે છે તો હું પાછળ નજર બાજુથી ના આવ્યો. ઓય હું શું કહું છું તમને ભલે ગમે એ થાય ભલે ગમે એ થઈ જાય તો આ પૈસા દો પૈસા વેરીને જીતવાનું છે શું બધું તમે આવો તો હું આવો પૈસા તમારે જોતા હતા લઈ દાદુ અને સીધી રાતનું બધા પૈસા ઉડાડીને વોટિંગ તમારા ફેવરમાં કરવાનો છે તમે તાર ચિંતા છોડો મોણસી શોખન થોડી ખબર મારો આવાજ ભાઈ ગમે ઓય પેલો ગરીબ તો આપવાના તો હશે બધું અલ્યા કોઈ કાલી ના પાડ્યું આ પૈસા આપણે આલ્યા છે ને આપણે જોવાના છે ગોળ બસ આ બધું કામ કરવાનું છે બધા પૈસા આપણે જ ખાવાના અને જોર આપે કદાચ એને જરૂર પડશે ને તો મારો વિકો આમ કે આમ અને વિધાની વાત મત કરો દોરોમાં બેસી તમને પૈસા આલે તમારે અડધી રાતની જરૂર પડે તો મારા કા નહીં જાતું તમે બસ શું કીધું જો ઉપાડે ના. તમે ને પકડો મેં તો કોઈ કહી દઉં કોઈ નહીં મારી ઇજ્જત દાવ પર લગાવીને વિરાજને જીતાડવા બદલે કેટલું જોર લગાવ્યું હતું. અને આ તો 2 મહિના મોહન 12 2 એક ના એક છે. હવે મારે તીકરા વ્યક્તિ ભરવું પડશે. કોઈને ખબર પડે કે હું કોણ છું. જેને ભેગો છું ને એને જીત્યા વગર રહેતો જ નહીં. અને જીતાડવા માટે મારે ગમે તે કરવું પડશે. હવે જવું જ પડશે. મોટર મોર ને તું બધા ખોલેલા પણ હવે નેકળા છે તમે જોવા મળે તમે મરે તો મળે ખબર પડશે તમને હોય તો એટલે મહેશ સંદણ કદી વિરાજી રામ રામ. રાધુજી રામ રામ. કેમ છો મજા તમે શેના પટ્ટા ભજ્યા છે? કેમ તમને તો ખબર જ ના હોય એવી રીતના વાત કરો છો ને તમે તો. ખબર તો હોય છે. તારે જુઓ કે કેવી રીતના વાત કરે કે શેના પટ્ટા પહોંચ્યા છે. પટ્ટા બોજા છે વારે વારે તમારે પટ્ટા બોધવાના હોય. અને તમામ કોણ બોચશે વળી ગામમાં બીજું કોણ બોતે એવું છે કોણ બોધાવો છે? મારે ભત્રીજાનું ફોરમ ભરાયું છે. બધીએ આ પક્ષમાં. ખબર છે બધીએ ખબર છે હોવે, ખબર તમે છે પાસે જી. જઈને ભરાવરાયો છે મને બધીએ ખબર ભરાવત કરી જ કે તારે હોવે. હવે ચમ આયા છો તમને તો ચી ને ખબર હોય શું ખબર હોય? ઓટ હારો આયા છો અઠારો આયા છો છે 20 વર્ષથી તમને આલા છે. હવે કેટલા કાલે કરે તમને? પણ મારી વાત તો અપડો તમે તો વાતે અપડતા છો નહીં હું હા, શું બોલો. કહું છું ખબર છે તમે કહો તો મને વોટ આલો કહો તો રાધુજી નોટ આલો બરાબર તમે તાર તમારે સંડાસની પ્રોબ્લેમ હોય ઘરની પ્રોબ્લેમ હોય જે હોય અમન કહેજો અમે બધું કરીએ આ તમે આ જેટલા ફેરા આયા જેટલા તમે બીજા જેટલા આવે એટલા તમારે રોડ કરશે, તમારે સંડાસ કરશે, તમારે ઘર કરશે. અમારે તો કોઈ આવ્યું જ નથી હજી સુધી. અચમ આ નહીં રોડ જોવો તમે સેચોય, આ સંડાસે સેચોય, આ ઘરે સેચોય, આ પણ સાપરા છે. આ ઘર રાધુજી મંજૂર કરી આલેલા છે કે નહીં? જોય મંજૂર કરી આલ્યા છે. થઈ જશે થઈ જશે હા. થઈ જશે કે છે જેટલા ભેળા આવે એટલા ફેરા થઈ જાય. મને એમ કહો તમારે અહીંયા ફોટા પાડવા આયા તા કે નહીં મોઢે? ફોટા પાડવા આયા જાય, ફોટા પાડી ગયા. તો પણ તમારા પાસે જોબ કાર્ડ નહીં હોય ઘટાડવું બધું પડે છે, જોબ કાર્ડ ઘટાયો ને બધું જેટલા કાગળિયો માજે એટલા આલ્યા અમે તો. એટલે મહેશે હોય ને ઘર ચમ નહીં આયા હજી તક? પેન્ડિંગ માં પડ્યું છે. હવે થઈ જાય આટલી વખત મને લાવો તમારા ઘરે હેલકાપરે ટાબા કરી આલવાના છે બસ તેમાં પડ્યું છે એ આ 20 વર્ષ નીકળી ગયા. અમે તો હલકા પાછું ખેંચવાના નથી. તમે ગમે એટલા ઓના કરશો તોય અમારે તો આ પક્ષમાં ચૂંટણી લડવી એટલે લડવી. મહેશે કાઢું કર્યું અરે મને એમ નહીં મેં સિસ્ટમ નતું કીધું કે હવે બધું મારું આખું કાલું બધું ચીઠું ખુલશે તમને નતું કીધું આવતા ને આવતા પૈસાનો દાવો અજમાવો હોય. અજમાવજો વાત
હવે સંદનથી કેવું છે ખબર બોલો. જો બોજી મુઠ્ઠી લાખ ની હવે આ લ્યો મારી વાત આપણો તમે મારી વાત આપણો પેલા 2 લાખ પૂરા છે. અને ફોરમ પાછા ક્યાં સવરાવો કોઈ ખબર નહીં પડે અમે કોઈ કહેવા નહીં ઓય વિરાજી જો આ પૈસા આ તો પૈસાથી ખરીદે એવો માણસ નથી. ખબર નથી પડતી તમે કેના હમા આ પૈસા વાઘા કર્યા છે. અને સંદનજી મારી વાત આપણો તમને લાખ રૂપિયા વધારે આલ્યું ભાઈ અરે 10 લાખ આલો તો અમે ખરીદે એવા માણસો હોતા છે ને બોલ્યા છે અમે બીજું બોલતા નથી. એટલે માયસી તને ખબર નહીં પડતી આ તો 2 લાખ હાકા કરે તને કોઈ ખબર પડે છે કોક 10-15 લાખ રૂપિયા કે કોક પાછું ખેંચવાના વાત કરે પછી તો નોટું તો આપણે આ પડે છે તને ખબર તો છે. એટલે માયશે આ જમી અડોણી મિલીને લાયા છો તારા માયશે ગોમ પછી ભીખ મગાવી છે પછી એટલે પીક નહીં મારકન પૈસા નહીં પડ્યા તું તાર 15 લાખ કે પડા એટલે પેલો વીકો વેચવો પડશે પાછો ઈ તો વસૂલ છે પર ચિંતા શું લ્યા કરે હું નહીં બેઠો. હવે સંદનજી જો તમારું ને મારું નહીં આટલા પૈસા તમે કદી જીવનમાં ભાલ્યા નહીં હોય 15 લાખ રૂપિયા આલવા છે તમે ખાલી ફોરમ પાછું તમે બેસી 1 કરોડ રૂપિયા આલો તો અમે પાછો ખેંચવાના નથી. આમાં તમારા વાહના બધા મારા ટેકામ છે. હારા માણસો બધા ફોન ભરાવા ધારે આયા છે ને. પેલા વાહના બધા હારા માણસો મન ભેગા અપક્ષ અમે જીતવાના જ છે હલકાર. તમે ગમે એટલો ઓના કરો તો હે સંદનજી બોલો. બરાબર છે હેડો ફોરમ તો હવે પાછું નહીં જ કહેતું પણ આ અમારા વાહના ચિયા માણસો ટેકામ છે ખાલી નોમ આલો નોમ કોઈ ના લે. નોમ શું કોમ લ્યા? લ્યા ખાલી નોમ આલો લ્યો નોમ ના પૈસા આલવા દે નોમ ના ને અમે નોમ બીજું ના લઈ તો ખબર પડશે ખાલી લ્યો ચમચમ છે સુપરી પાસે. બેહો તાર હવે જણો તાર વિરાજી તમારા ઘરે સારો અવસર રેડી ના હતો પણ તમે પૈસા હાથમાં નથી હા પૈસા તમે કરોડ રૂપિયા આલો તો અમે બોલીને બીજું બોલતા જ નથી. અમે પાછું બીજું ના ખેંચો તમે ગમે એટલે અમે લડવી ચૂંટણી. પણ તમને આવા ચાન્સ નહીં મળે વળી એ પાછો. તો કશો વાંધો નહીં. આટલી વખત મને લાવો તમે ડેલિકેટમાં ના, વળી ના, લાવો. તમને 20 વખત લાયા છે કોઈ લાવવા નથી 20 વખત લાયા છે. તમારા કર્નલ કાપરે નકશો બદલી નાખ્યો. એ તો કશું વાંધો નહીં. જો નકશો તો આપણો બદલી જવાનો છે સરકાર હું શું કહું છું આપડા વાહવાળા ચિયા છે મને આપડી હાર સાફ દેખાય રહી છે હવે વીકો અડોનો મેચો છે ને એ વેચવો જ પડશે મને એવું લાગે છે માસે નહીં વેસાય વિગો ચિંતા શું લેવા કરો છો પણ આપડા વાહવાળા ચિયા છે એ ખબર આપણે પાડવી પડશે. આપડી પીઠ પાછળ કેવા આજ કોણ કા કરે છે ઈ? આ તો કે તમારા વાહવાળાએ મને ઉભો કર્યો છે. હડતું તમે લેડ દો શિવાજી અરે હીરો અલ્યા મને તો હું ઓળખું છું આ તો સંદન કાકા ભત્રીજો છે અને અરે કાલના દાડે ડેલ કરતા ને આ સોપડી લઈને બેઠા આ સોપડી મેલો પછી 50 બાદ નીકળો પણ તમે રાખેલા જ તે ત્રણ જણા એટલે પણ અમે તો તમારે તારે બાદ ના નીકળવું પડે એમને એમ કોણ ઓળખશે હા. કે અરે ઉભા રહ્યા છે એ તમે છો મોટે એટલે પણ હારે આવો ને તો સારું રે અમારા હા. તો બધા ઓળખી પણ કોણ એ મને ચૂંટણીમાં રસ નથી એટલો પણ તન છો ના રહ્યો ખાય તું જીત બીજું બધું અમે અભાઈ લે તારી હું પણ બધું બાબા પૈસા એટલા નહીં હું નહીં બેઠો મેં શું કીધું પૈસાની ચિંતા ના કરવાની પૈસા ગમે એટલા થાય ને મારે ખર્ચવાના છે. તમારે રાખો તું ગામમાં છોકરા ભણે કેટલા છોકરા આગળ આવે એ મને બધી ખબર 2 છોકરા નોકરી લાજે તારા ભણાયેલા તારી તે ટ્યુશન કરાવે છે ને ઓછી ફીમાં તો ગરીબો હમું જોવે છે. અને કોઈ બી આવે ને તો ફોન પાછું ખેંચવાનું છે ને આપણે અરે રાધુજી આવે કે વિરાજી આવે અરે ફોન તો આજે ના ખેંચાય કે કાલે ના ખેંચાય. ઈ ગમે એમ કરશે ને તો એના આબાના તો સીટ ની બેન છે કે રેડ ઝોપડી મેલી ગમે એ થાય જીતાડવાનો તો વળી જ જશે હતું. જીતી જાય ભણેલો ગણેલો મોણો ના જીકે. બસ તારે વળી જીતાડવાનો. હવે આપણને શું આવે ભણેલા ગણેલા હતા. હોય છે તો લે, હેળો. લે હેડજો. લે, હેળો. ઓહો ઓય પાહાડીને ફોન ભમાય છે. અને હારે તો ઊંઝા છે કેમ તમે ઊંઝા તો છે રામ રામ તો ભાઈ અમારી આબરૂ જેટલી છે ગામમાં. રામ રામ થોડું ફોરમ ભરાયું છે. દાદા ઉપડે ભત્રીજાનો રામ રામ. તારી બે ઉભરાય બેહો. હવે હું તો મને ઓળખતો હતો હા મસી કરે કે આરો મોટી આડો છે એમ ના અમારા ભત્રીજો છે. બોલું તો ભણેલો છે ગામમાં ઓણનો ભણાયેલો છોકરો કેટલા આગળ આવ્યા ની જોઈને તો અમે ફોરમ ભરાયો છે. અને આપણે જો ગામમાં આબરૂ છે આપણે કોઈ ચિંતા નથી સુનની તો. હાઉ હવે તમે તાર ચિંતા મત કરો આ કે પૈસા એ પૈસા હું જોયું તાચે જ મેં પૈસા તો મારી કાંઈ ઘણાય પડ્યા છે કે ખર્ચો બધો હું કર્યો પેલા આયા તા કે 15 લાખ 15 ને કરોડ રૂપિયા તો અમે પાછું કહેતા હતા, અમે જીતવાના જ છે. કોણ કોણ આ રાધુજી એ ને સાધુજી આયા તા વિરોધી બે. બે ભેગા થઈને આવ્યા હોય એ ગેડુજી આ હું શું કહેતો તારે કાલના દાડે રડો છે ને એક થઈને આવશે આયા કે ના આયા હતા વાહ આયા
આપણે આ ઉભો કરી સારું કર્યું હોત. ઓવે કહેતા હતા ને કે અરે એક થઈ જાય એક દાડો ઈ વાત સાચી. આ માઈશે એક હતા નહીં તો મેં તમને નથી વાત કરી, તમે મોનતાય નતા. શિવાજી ગમે ત્યાં પણ ઈ બેન આબા નહીં જવાના હોય ને જીગાડવાનો છે આપણે. એક અભણ નાય કે ભણેલા આગળ અભણ શું એ કરે? આપણે કેમ તો કે હવે તમારો જ પ્રચાર કરે એમ જ કહેવાનું આપણે તો. તાકો આ ભણેલો મોટો તમે- છે કે અરે પાસો ના પડે ગમે એની જાય ને કાગળિયા મેં પાસો નહીં પડે. ભેટી જ જોવે. ઘંટા શું કરી કે કંટાળા શું કરે? તારે તો ખબર નહીં પડતી જન તો. કોક એવા કાગળ ઉપર સહી કરાવે ને તો ઘંટિયા કરી જાય બધું બારી બાર ગ્રાન્ડ. યા તો કોઈ 25 રૂપિયા લઈને થયું ખરી ફરી. હવે બી એવું ના ચાલે, હવે તો વિકાસ કરવો પડે. હવે બધો આખો આ બધો તો બે બદલાઈ જાય એમ કે રાજુજી 500 વર્ષથી છે એને ને એને ઘર ભરી ગયું. તો એનો ઘર ભરવા જ આયા છે. તારે થોડું કોમમાં કોમનું કોઈ કરવા કરતા જ આયા નહીં. હતા. તારા વતાડી ગયો એલકા ફેર આયા હતા ને આવો જાડો દોરો પહેરવા હતો હોય જ કે પણ કેના પૈસે બધો સંડાસ ખાઈ જા, તળાવ ખુદકોમ ખાઈ જા, બધું ખાઈ ગયા આખા ગામનું કોમ. આખી ગટર લાઈન હતી ને એનાય પૈસા ખાઈ જા. જૂની રાશિ નવી નોશી જ નહીં. કે અભણ હતા જે સહીઓ કરી કરી જભ્યું અભણ. બધાય પણ હવે આ ભણેલો છે એટલે હવે કોક ગામમાં વિકાસ થાય. હવે ચિંતા નહીં કરવાની. જો હવે અમે નીકળો અને તમે હવે બહાર નીકળો ચોક. અમારે બહાર ચો ને આપણા મારે તો માણસો છે બધા આમ ભા ભા કરી આખા ગામમાં. અમે એમ તો પ્રચારમાં જ્યો છો. અરે બે બા તો કબજે કરી નો છે લાગે. હવે બીજી અને તમે કશી ફરો. ચિંતા નહીં કરવાની. ઉમેદવારને હારી લેજો, ખાલી મુલાકાત કરાવો. આપણે તો જીતેલા જ છે. બસ તારે લે હેડો અમે હારી હારી નેહરો. જગ્યાએ બહુ આવ્યું એમ તો બધું. અમે નેહરો હવે હોય લે હેડો આપણે આ મારો બનાસકોઠો આ